હેલો, કેમ છો બાળકો? મજામાં? હીરપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત. સંસ્કૃતની અંદર આજે 16મો પાઠ કરીશું. અજેય સ ભવિષ્યતિ. સ એટલે તે, અજેય એટલે વિજયી, ભવિષ્યતિ એટલે થશે. કોણ વિજયી થશે? તો અહીંયા ચાણક્ય છે, એનો નીતિસાર નામનો એક ગ્રંથ એટલે કે પુસ્તક છે. એમણે થોડીક વાતો છે, મનુષ્ય જીવન સફળ કેવી રીતે થાય એમની વાત કરવામાં આવી છે. તો એ આપણે જોઈએ. ચાણક્ય વિશે આપણે આખો પરિચય જોઈ લઈએ. તો કે ચાણક્ય છે એ નીતિશાસ્ત્રના છે એ વિદ્વાન હતા. ચાણક્યએ લખેલું નીતિશાસ્ત્રનું એક પુસ્તક છે અને છે તે નીતિસાર. તમને ઘણી વખત આ જોડકાની અંદર પૂછાય ચાણક્ય લખેલ પુસ્તક, તો એનો એ છે નીતિસાર. અથવા તો અજેય સ ભવિષ્યતિ શેમાંથી લીધેલું છે? તો કે નીતિસારમાંથી. બરાબર. આ પ્રસ્તુત શ્લોકો, અહીંયા 8 શ્લોકો છે એ આપેલા છે. એ આપણે 8 શ્લોકો વિશે જોઈએ. એના પહેલાંની પૂર્વ માહિતી જોઈએ તો રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જવું તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. કારણ કે ડગલે ને પગલે પરિવાર અને સમાજની સાથે રાજકારણ કે રાજનીતિ છે એ સામેલ જ હોય છે. એટલે ચાણક્ય પણ એવું કહે છે કે આપણી આજુબાજુમાંથી જે કંઈ બનાવ બને, ઘટનાઓ બને, એ માણસે પોતાના જીવનમાં છે એ ઉતારવી જોઈએ. ચાણક્ય એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ કેવી બની જાય? વ્યવહારોચિત, એટલે કે આપણે આચરણમાં મૂકી શકીએ, અમલમાં મૂકી શકીએ એવી બની જાય બધી ઘટનાઓ. અને કે માણસ પણ કેવા બની જાય? તો કે માણસ પણ સુખી બની જાય અને સતત છે કર્મ છે એ કરતા રહે. જેના અનુસાર એ માણસ પોતાના જીવનને કેવું બનાવી શકે છે? તો કે ઉત્તમ બનાવી શકે છે. હવે આવું શીખવા ક્યાં જવું? તો ક્યાંય પણ ન શીખવા જવાનું, પરંતુ આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં મૂકીએ, પણ ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. જોકે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બને છે, એમાંથી પણ આપણે કંઈક શીખવાનું છે. આપણી આજુબાજુના પ્રાણી જગત, નાના જીવજંતુઓ છે, એમની પાસેથી પણ આપણે કંઈ શીખવાનું છે. તમને એક ઉદાહરણ લઉં તો કે સામાન્ય કીડીનું. બરાબર. આપણે કીડી છે એક આમ કંઈ કામની નથી, પરંતુ જ્યારે મુશ્કેલીમાં પડે તો એક રાજાની વાત કહું તમને, કે એને રાજકાજમાંથી રસ ઉડી ગયેલો અને એ આત્મહત્યા કરવા છે ત્યાં સુધી પહોંચી ગયેલા. તો શાંતિથી બેઠા અને ખુરશીમાં શું કરવું હવે એમ વિચારતા હતા. તો એમણે એક દિવાલ ઉપર નીચેથી કીડી છે પોતાનો કણ લઈને દિવાલમાં બાકોર ઉપાડેલું ત્યાં છે એ સંગ્રહ કરવા માટે લઈ જતી હતી. એ કણ છે એના મોઢામાંથી પડી જાય નીચે, તો વળી પાછી આવી અને એ લઈ જતી હતી. આમ 2-4 વખતથી એને સફળતા પ્રાપ્ત થઈ ગઈ. તો એમણે એમની પાસેથી જાણ્યું કે જો કીડી નામનું આવું નાનકડું જંતુ પણ આવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકતું હોય તો મારે પણ આત્મહત્યા કરવી જોઈએ નહીં. અને આ રીતે પોતાનું રાજકાજ છે એ ફરીથી છે એ સંભાળી લે છે. તો આવા વિવિધ પ્રાણીઓ છે એ બધા જ છે એમની પાસેથી કંઈક ને કંઈક છે એ શીખતા રહેવું જોઈએ. એવામાં સિંહ અને બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5, કુકડા પાસેથી 4 અને કુલ થશે 20. આ 20 ગુણો છે એ પ્રેરણા આપતા શ્લોકો છે ચાણક્ય લખેલા છે. અને માણસે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે થઈ જીવન સફળ બનાવવા માટે પણ આ વિશે 20 ગુણો જાણી લઈ અને પોતાના વ્યવહારમાં અમલમાં છે એ મૂકવા જોઈએ. બીજું કે પ્રાણી જગતની ઉપેક્ષા કરવાને બદલે એમની પાસેથી કંઈક ને કંઈક છે એ આપણે શીખતા રહેવું જોઈએ અને એને સમજતા રહેવું જોઈએ. હવે આ આખો સાર હતો. હવે આપણે 20 ગુણો ક્યાં કોની પાસેથી એ આપણે ઉપર જોયા. તો હવે આપણે આ શીખીશું. સિંહાત એકમ, બધામાં સંધિ છૂટી પાડીને જ બોલીશ. સિંહાત એકમ, બકાત એકમ, છટ, સુનઃ ત્રીણી ગર્ધભાત, વાયસાત પંચ, શિક્ષેત ચ, ચત્વારી કુકુટાત અપી. સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, છટ એટલે 6, સુનઃ એટલે કૂતરા પાસેથી, ગર્ધભાત ગધેડા પાસે 3 એટલે 3, વાયસાત વાયસહ એટલે કાગડો, વાયસાત તો કાગડા પાસેથી. જો પાસેથી થકી એવું કંઈ આવે ને, ની પાસેથી ઉપરથી એવું આવે ને ત્યારે પંચમી વિભક્તિ જ હોય. તો અહીંયા સિંહે તો, બક્કા તો, ગર્ધભા તો, વાયસા તો, કુકુટા તો બધી પંચમી એક વચનના છે એ રૂપો છે. વાયસાત પંચ, કાગડા પાસેથી 5, કુકુટા તો અપી, કુકડા પાસેથી પણ, ચત્વારી 4, શિક્ષેત શીખવા જોઈએ. પ્રભુતમ અલ્પમ કાર્યમ વાયો નર કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાત એકમ પ્રકીર્તિતમ. જુઓ તમે, પ્રભુતમ વત્તા અલ્પમ વત્તા કાર્યમ. અલ્પમ એટલે થોડું અથવા વધારે, પ્રભુત્વ એટલે જલ્દીથી, કાર્યમ એટલે કાર્ય કરતા. યો નરહ જે માણસ થોડું અથવા તો વધારે કાર્ય કરવા ઈચ્છે છે, વા એટલે અથવા,
કર્તુમિચ્છતિ ઈચ્છે છે તે સર્વારંભે ન કુર્યાત કાર્યની શરૂઆતમાં જ કરી લેવું, એટલે કે આળસ કરવી નહીં. એવું કોના પાસેથી શીખવા મળે છે? સિંહાત એકમ પ્રકીર્તિતમ, સિંહ પાસેથી આ એક જાણવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ જાણવા મળે છે કે આપણે જે કાર્ય કરવા ઈચ્છીએ છીએ તે જેવો વિચાર આવ્યો કે એ અમલમાં મૂકવાનો અને આળસ કરવાની નહીં. ત્યાર પછી બગલા પાસેથી એક છે એ શું જાણવા મળે છે? તો કે સર્વારેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશો ઉત્પન્નાની સર્વ કાર્યાણી સાધયેત. સર્વે ઇન્દ્રિયાણી સંયમ, બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરીને બકવત બગલાની જેમ પતિતો જનઃ જે રહે છે માણસ તેવાએ કાલ દેશ ઉત્પન્નાની, કાળ એટલે કે સમય અને દેશની બાબતમાં જે આવી પડેલા કાર્યો છે તે સર્વ કાર્યાણી બધા જ કાર્યો સાધયેત તરત જ છે કરવા જોઈએ. કોની જેમ? તો બગલાની જેમ. કેવી રીતે? તો કે બગલો છે ને એ પોતાનો ખોરાક શોધવા માટે થઈ અને નદીમાં કે પાણીમાં છે એના વહેણમાં એક પગે ઊભો હોય છે. કે માછલી જેવી નીકળે તો તરત જ છે એ પોતાનો ખોરાક છે એ સાધી લે છે. હવે ક્યારે સાધીએ? તો કે બધી ઇન્દ્રિયોને સ્થિર કરી, કોઈ પણ વગર ખડભડાટ વગર બધી ઇન્દ્રિયોને પોતાની સ્થિર કરી અને જાણે કોઈ ત્યાં ઊભું જ નથી, એમ માછલાને ખડભડાટ નથી સંભળાતો એટલે ત્યાંથી નીકળે છે. આમ પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી એકાગ્ર કરી અને બગલો પોતાનું કામ સાધે છે. માણસે બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરી અને પોતાનું કાર્ય સફળ કરવું જોઈએ. ત્યાર પછી છે પ્રાપ્તાંસી સ્વલ્પ સંતુષ્ટ સુનિન્દ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા ષટ. સ્વ કૂતરા પાસેથી, ખરેખર ષટ એટલે 6 ગુણ છે, જ્ઞાતવ્યા જાણવા જોઈએ. હવે 6 ગુણો છે ક્યાં જાણવા જોઈએ? કૂતરા પાસેથી. તો પ્રાપ્તાંસી મળેલું ખાનાર, સ્વલ્પ સંતુષ્ટ થોડામાં સંતોષ રાખનાર, સુનિંદ્ર તરત જ સૂઈ જનાર, શીઘ્રચેતર તરત જાગી જનાર, પ્રભુશ્ચ ભક્તશ્ચ અને સ્વામીનો ભક્ત, સુરશ્ચ અને બહાદુરી. આ 6 ગુણો છે એ કૂતરાના જાણવા જોઈએ. જો કૂતરો છે એ તમે જેટલું નાખશો એટલું એ ખાઈ લેશે, એટલે મળેલું ખાઈ લે અને એટલામાં જે સંતોષ માની લે છે અને સૂઈ તરત જાય અને જાગી પણ તરત જાય. પછી જેણે બટકું રોટલો નાખ્યો હશે એનું ક્યારેય નિમક હરામ છે કૂતરો થતો નથી. એના ઘર પાસેથી નહીં, જો અજાણ્યો માણસ પણ નીકળે તો એની સુરવીરતા એ બતાવે છે. આમ કૂતરા પાસેથી 6 ગુણો છે એ શીખવા જોઈએ. ત્યાર પછીનું છે અવિશ્રામમ વહેદભારમ શીતોશ્રમ ચ ન વિંદતી. વિંદ ધાતુ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. આગળ ઈચ્છામીમાં ઈચ્છ ધાતુ વર્તમાન કાળ અન્ય પુરુષ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ હતું. અવિશ્રામ વહેદભારમ, અવિશ્રામ એટલે થાક્યા વગર, વહેદભારમ ભાર ઉચકવો કે બોજો ઉચકવો કે કામ કરવું, થાક્યા વગર છે એ સતત ભાર ઉચકવો. શીતમ વત્તા ઉષ્ણમ, શીત એટલે ઠંડી ને ઉષ્ણમ એટલે ગરમી. ન વિંદતી જાણતો નથી, એટલે કે ગરમી અને ઠંડીની પરવા કરતો નથી. સસંતોષ સહ વત્તા તથા, અને જે ખૂબ જ સંતોષી છે. આ 3 ગુણો છે ગધેડા પાસેથી હંમેશા શીખવા જોઈએ. ફરીથી, થાક્યા વગર બોજો ઉચકવો, ગરમી અને ઠંડીની પરવા ન કરવી અને જીવનની અંદર સંતોષ રાખવો. આ 3 ગુણો છે એ ગધેડા પાસેથી શીખવા જોઈએ. ત્યાર પછી ગૃહસ્થા ગાર્હસ્થ્યસ્ય ચાતુર્યે કાલે આલય ચ આલય, આલય એટલે માળો, સંગ્રહ એટલે બનાવી લેવો જોઈએ. અપ્રમાદમ વત્તા ઓન આલસ્યમ. પંચમ શીખશે તો વાયસાત, 5 કાગડા પાસેથી શીખવા જોઈએ. ગુઢ ગ્રાહસ્થ્ય એટલે કાગડાનું ગૃહસ્થ જીવન કેવું છે? તો કે એ ગુપ્ત છે, એટલે ગુપ્ત ગૃહસ્થ્ય જીવન. કારણ કે કાગડી છે કોયલના માળામાં પોતાના ઈંડા મૂકી અને એની પાસે ઉછેર કરાવી લે અને જ્યારે એના બચ્ચા બોલતા શીખે ને ત્યારે ખબર પડે કે આ તો કાગડાના બચ્ચા છે. એટલે એનું ગૃહસ્થ જીવન છે એ રહસ્યમય છે એવું કહેવાય છે. રહસ્યમય ગૃહસ્થ જીવન. પછી બીજો ગુણ છે ચતુરાઈ, અને કાલે આલયમ સંગ્રહ, યોગ્ય સમયે માળો બનાવી લેવો. કાગડો છે યોગ્ય સમયે માળો બનાવી લે છે, બરાબર. અપ્રમાદ એટલે આળસ, અપ્રમાદ એટલે પ્રમાદ ન કરવો, અને પછી છે અનાલસ્ય, આળસ ન કરવી. આ 5 ગુણો કુકડા પાસે વાયસા તો કાગડા પાસેથી શીખવા જોઈએ. ત્યાર પછીના 4 કુકડા પાસેથી. કુકડા પાસેથી ક્યાં 4? તો યુદ્ધમ, લડાઈ કરવી. એટલે લડાઈ કરવી એટલે મેદાનમાં જઈને લડાઈ કરવી એવી વાત નથી, પણ પારિવારિકમાં જો કોઈ નાનું મોટું મુશ્કેલીનું કાર્ય ઊભું થાય ત્યારે એની સાથે વાકયુદ્ધ કરી લેવું એવી વાત છે.
લડાઈ કરવી. પ્રાતઃ ઉત્થાનમ, પ્રાતઃ વત્તા ઉત્થાનમ, વહેલી સવારે જાગી જવું. ભોજનમ સ બંધુભિ, સહ સાથે, બંધુભિ પોતાની જાત ભાઈઓ સાથે ભોજન કરવું. સ્ત્રીયમ વત્તા આપદગતમ, આપદગતમ એટલે મુશ્કેલીમાં આવી પડેલી સ્ત્રીઓનું શું કરવું? રક્ષેત, રક્ષણ કરવું. મુશ્કેલીમાં આવી પડેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું. ચતુઃ 4 શિક્ષેત કુકુટાત, કુકડા પાસેથી શીખવા જોઈએ. હવે જુઓ તમને અહીંયા મોટા ભાગે પંચમીના રૂપો વધારે એવા છે. રક્ષેત, કુકુટાત, વાયસાત, બરાબર. પેલામાં આપણે બધા તો પ્રત્યયવાળા જોયા, એ બધા છે પંચમી એક વચનના રૂપો છે, બરાબર. ત્યાર પછી આ બધા જે સંધિના છે એ શબ્દો સંધિ તમને છોડાવી દીધી, પછી એક બે જ રૂપો છે એ ઓળખાવી દીધા, બરાબર. હવે આપણે 8મો શ્લોક આગળ કરીશું. હવે આ બરાબર છે, બધાના 20 ગુણો થાય છે. 20 ગુણોનું શું કહે છે? એ એતાન વિસંતિ ગુણાન, આ 20 ગુણો આચરતી, આચરવા જોઈએ. કોણે? માનવ, માણસે. ક્યારે? તો કાર્યાવસ્થા સુસર્વાસુ, જે કાર્ય છે એ કરે એની પ્રારંભમાં જ બધા ગુણો છે એ આચરવા જોઈએ. તો એ કેવું થશે? સહજેય ભવિષ્યતિ, તો એ સફળ થશે. એટલે અહીંયા વિજય શબ્દ વાપર્યો છે, એટલે કે તો તે વિજયી થશે. એટલે કહે છે કે જે માણસ આ 20 ગુણ છે એ કામકાજની બધી જ અવસ્થામાં જો આચરણમાં મૂકશે તો એ વિજયી થશે. આ બધા શ્લોકો છે એ સરસ મજાની રીતે તમે ભાષાંતરની દ્રષ્ટિએ તૈયાર કરજો, અને જે વસ્તુ કીધી બધી લખી, શ્લોકનું ભાષાંતર લખી અને આપણે છે એ સ્વાધ્યાય લખવાનું છે. તો સ્વાધ્યાય પણ જોઈ લેશું. સિંહાત કતિ લક્ષણાની શિક્ષેત, તો એમાં આવશે એકમ લક્ષણમ પ્રભુ તમ શબ્દસ્ય વિરુદ્ધાર્થી કહ. અલ્પમ ગર્ધભ વિશ્રામ કિમ વહે, તો ભારમ. કાક શબ્દ પર્યાય, તો કે વાયસઃ. ત્યાર પછી આપણે આગળ જોશું. જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે ને તમને, શબ્દરૂપો છે એનો પરિચય કરવાનું. તો આપણે એવી રીતે શબ્દરૂપોનો પરિચય જોઈએ. નરહમાં આવશે અકારાંત પુલ્લિંગ, પ્રથમા એકવચન. પછી કાર્યાણી, કાર્ય અકારાંત નપુંસકલિંગ, પ્રથમા દ્વિતીયાનું બહુવચન. ત્યાર પછી બંધુભિ, બંધુ અકારાંત પુલ્લિંગ તૃતીયા બહુવચન. પછી ભારમ અકારાંત પુલ્લિંગ દ્વિતીયા એકવચન. પછી મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો કે મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયાણીઓને નિયંત્રિત કરી એકાગ્રચિત રીતે પોતાનું કામ શીખવું જોઈએ. કાગડા પાસેથી માણસે છે એ ગુપ્ત પોતાનું ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બંધાવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન, આ શીખવું જોઈએ. પછી ગધેડાના કયા ગુણ છે? તો કે થાક્યા વિના બોજો ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતોષમાં જ રહેવું. કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે, એટલે કે સફળ બનવા માટે માણસે શું કરવું જોઈએ? તો કે કોઈ પણ પરિસ્થિતિમાંથી સફળ બનવા માટે માણસે પશુ પક્ષીઓના 20 ગુણ છે પોતાના કામકાજની અવસ્થામાં આચરણમાં મૂકે તો એ દરેક પરિસ્થિતિમાં સફળ થશે કે વિજયી થશે. ત્યાર પછી આ શ્લોક છે એની પૂર્તિ કરવાની છે. તો એમાં છે પ્રભુતમ અલ્પમ કાર્યમ વાયો નહર કર્તુમિચ્છતિ સર્વરાંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. ત્યાર પછી પ્રાપ્તાંસી સ્વલ્પ સંતુષ્ટ સુનિન્દ્ર શીઘ્રચેતન પ્રભુ ભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્ય સ્વગુણાહિ ષટ. હવે ત્યાર પછીનો 5મો પ્રશ્ન છે એને કીધું કે અનુવાદ કૃતા અર્થ વિસ્તારમ કૃત તસ્ય બોધમ ચલિખત. જો ઘણી વખત તસ્ય બોધમ ચલિખત એ ન આપેલું હોય તો આપણે આપણી રીતે બોધ તો લખવાનો જ છે. તો આપણે અર્થ વિસ્તાર જોઈ જઈએ તો સર્વે ઇન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જન કાલદેશો ઉત્પન્નાની સર્વ કાર્યાણી સાધયેત. હવે આપણે અનુવાદ અથવા ભાષાંતર કરીને લખવાનું છે કે બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા. ત્યાર પછી અર્થ વિસ્તાર એમ કરીને લખવાનું. આ ઉપરના શ્લોકની અંદર માણસે બગલા પાસેથી એક ગુણ પોતાના જીવનમાં અપનાવવાનો. બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર થઈ અને માછલા પકડે છે અને પોતાનું જીવન ગુજારે છે. તેમ સમજદાર માણસે પણ પોતાની બધી જ ઇન્દ્રિયોને નિયંત્રિત કરી કાળ અને દેશમાં જે કંઈ કાર્યો આવે તે બધા કાર્યો પાર પાડવાના છે. અને બીજું, જો એકાગ્રતાનો ગુણ હશે તો વિદ્યાભ્યાસ પણ પ્રાપ્ત થશે સારી રીતે, અને એકાગ્રતા હશે તો કેન પ્રકારે ગમે એવી મુશ્કેલી હશે તો પણ આપણે એનો સામનો કરી શકશું. પછી બોધ લખવાનું કે મનુષ્યે પોતાનો જીવનરથ સફળ બનાવવા માટે થઈ
અને એકાગ્રતાનો ગુણ છે એ અપનાવવો જોઈએ. ત્યાર પછીના બીજા નંબરનો છે અવિશ્રામમ વહેદભારમ શીતોશ્રમ ચ ન વિંદંતી સસંતોષ તથા નિત્યમ તેની શિક્ષિત ગર્ધભાત. પછી હવે એનું આપણે ભાષાંતર કે અનુવાદ કરશું. થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ 3 છે એ ગુણો શીખવા જોઈએ. પછી અર્થ વિસ્તાર કરીને લખો. ઉપરોક્ત શ્લોકની અંદર મનુષ્ય થાક્યા વિના પોતાના જીવનનો એટલે કે સંસારની બધી જવાબદારી ઉપાડવાની છે અને કરવાની છે. સેના વિના? થાક્યા વિના. જે જવાબદારી આપણે લીધી જ છે તો સારી રીતે કેમ ન કરીએ? થાકી અને આળસ કરીને ન કરવી જોઈએ. પછી ઠંડી ગરમીની પણ પરવા ન કરવી જોઈએ. અને હંમેશા ભગવાને જે આપણને જે જીવન જે પરિસ્થિતિમાં મૂક્યા છે એ પરિસ્થિતિમાં આપણે સંતોષ માનીએ ને તો વ્યક્તિ ખૂબ જ સારી રીતે સુખી થઈ શકે છે. બાકી પોતાની બીજાની દેખાદેખીથી જો આપણે જીવન જીવી શકશું તો ક્યારેય છે એ સુખી થઈ શકશું નહીં. કંઈક ને કંઈક ઘટે છે એવો અહેસાસ થાય. માટે સંતોષમાં જે પરિસ્થિતિ છે એમાં સંતોષી રહેવું. અને પેલી કહેવત છે ને કે સંતોષી નર સદા સુખી, અને સંતોષ જ માણસોનો શ્રેષ્ઠ એટલે કે મોટો ખજાનો છે. તો ગધેડા પાસેથી આ 3 ગુણો અપનાવી અને માણસે પોતાના જીવનમાં સુખી થવાનું છે. પછી બોધ લખવાનો છે કે માણસે પોતાના પર આવતી જીવનની જવાબદારી ઉપાડી અને સંતોષ માની અને પોતે કાર્ય કરવાનું અને સંતોષને પોતાનો મિત્ર બનાવવાનો. ત્યાર પછી યુદ્ધમ ચ પ્રાપ્તર ઉત્થાનમ ભોજનમ સબંધુભિઃ શ્રેયમાપગતામ રક્ષેત ચતુઃશિક્ષેત કુકુટાત. ભાષાંતર: લડાઈ કરવી, વહેલી સવારે ઉઠી જવું, પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવવી. કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા. અર્થ વિસ્તાર: આ શ્લોકમાં કુકડાના 4 ગુણો છે એ માણસે પોતાના જીવનની અંદર અપનાવવા. કુકડો અન્ય સાથે લડાઈ કરે છે. ક્યારે? તો કે અન્યાય થાય ને ત્યારે. અને લડાઈ છે એ કંઈ કોઈ યુદ્ધના મેદાનમાં ઉતરવાની વાત નથી, પણ પોતાને અન્યાય થાય છે તો એ અન્યાય સામે પોતાએ લડી લેવું એવી વાત છે કરવામાં આવી છે. તો માણસે અન્યાયનો સામનો કરતા શીખવું. કુકડો જેવી રીતે વહેલી સવારે કુકડે કૂક કહીને બધાને જગાડે છે, એમ માણસે પણ પોતાનું જીવન છે એ નિરોગી રાખવા માટે, તંદુરસ્ત સ્વસ્થ રાખવા માટે વહેલી સવારે છે એ જાગી જવું જોઈએ. ત્યાર પછી કીધું ને કે કુકડો પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરે છે, એ માણસે પણ પોતાના પરિવાર સાથે મળી, જો 2 સમય શક્ય ન બને તો 1 સમય પણ પરિવાર સાથે બેસી અને ભોજન કરવું જોઈએ કે જેથી કરીને પારિવારિક ભાવના છે એ વધે છે. જ્યારે કુકડો મુશ્કેલીમાં મુકાયેલી પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરે છે, એ મનુષ્ય પણ ઘરની અંદર પોતાને સ્ત્રીઓને છે એ સન્માન કેળવાય એવું છે એ વ્યવહાર કરવો જોઈએ. અને પેલા મનુસ્મૃતિની અંદર પણ કહ્યું છે કે સ્ત્રી સન્માનની ભાવના છે એ જાળવવી જોઈએ. તો બોધ પછી લખશું આપણે કે કુકડાના જીવનમાંથી આપણે 4 ગુણો અપનાવી અને આપણે પોતાએ આપણું જીવન છે એ સફળ બનાવવાનું છે અથવા તો સાર્થક કરવાનું છે. તો આપણે સરસ મજાના શ્લોકનું ભાષાંતર, એની અંદર આવતા વિવિધ પ્રકારના પોઈન્ટ અને સ્વાધ્યાય કર્યું. તમે બધા જ સરસ મજાની તૈયારી કરો, પાકી બુકમાં બધું લખો અને સરસ મજાની તૈયારી સાથે પાઠ છે એ આગળ કરો. હવે પછી આપણે અન્ય પાઠ સાથે વિડિયો લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.